સુરતના ચોક બજાર પોલીસ પથકની હદમાં ફૂલવાડી ખાતે જાહેરમાં ગૌવંશની હત્યા કરનાર ગૌ હત્યારા એવા અલ્તાફ પુઠાવાલાને આખરે ચોક બજાર પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરતમાં ગત 7મી એપ્રિલના રોજ ચોક બજાર પોલીસે ફૂલવાડી ખાતે કુખ્યાત ગૌ હત્યારા એવા અલ્તાફ પુઠાવાલાના ઘરે દરોડા પાડ્યા હતા। અલ્તાફ પુઠાવાલાના ઘરે પોલીસે દરોડા પાડતા તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો। પોલીસે તેના ઘરમાંથી કુહાડી, ચપ્પુ, છરી, ત્રાજવા તથા 1800 કિલો ગૌવંશનો માંસનો જથ્થો કબજે કર્યો હતો। તો ગૌવંશની હત્યાના વિડીયો પણ વાયરલ થયા હતા, જેને લઈને લોકોની લાગણી દુભાઈ હતી। ગૌ હત્યારાઓ ગૌવંશની હત્યા કર્યા બાદ વેસ્ટનો ખાડીમાં નિકાલ કરતા હતા। આ મામલે તપાસ કરી રહેલી ચોક બજાર પોલીસે 3 મહિના પછી કુખ્યાત ગૌ હત્યારા એવા માથાભારે અલ્તાફ પુઠાવાલાને ઝડપી પાડ્યો હતો। તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભારતીય ગૌરક્ષા મંચ ધર્મેશ ગામી ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ફૂલવાડી વિસ્તારમાં કુખ્યાત આરોપી અલ્તાફ પુઠાવાલા જે વારંવાર ગૌ હત્યા કરવામાં ટેવાયેલો છે અને આજથી 3 મહિના પહેલાં લગભગ એમની જે જગ્યા છે, જે ગેરકાયદેસર જગ્યા છે, લગભગ ત્યાં કને 12થી વધારે ગાયોની હત્યા કરેલ અને ત્યાં નેહા પટેલ દ્વારા જે રીતની રેડ પાડવામાં આવેલી અને પછી પોલીસ પ્રશાસન જાગેલું, જ્યારે એને આજે પકડી લેવામાં આવ્યો છે ત્યારે ખૂબ સારી વાત છે। હજુ પણ એના પર કડક કાર્યવાહી થવી જોઈએ, પાસા થવા જોઈએ, અથવા તો આ જે ગેંગ છે એની સાથે જે સાગરીતો જોડાયેલા હોય એવા તમામ લોકોને ગુસ્સી ટોકના કાયદા હેઠળ લાંબી સજા થાય એવું કામ કરવું જોઈએ। અને જે રીતનું એનું ટેવ છે વારંવાર ગાયોની હત્યા કરનાર, જે શહેરની એકતા અને અખંડતા જે તહેવારોની અંદર તોડવાનું કામ કરે છે, જે કૃત્ય કરી રહ્યા છે એ ખૂબ ખતરનાક છે। એટલે આવા ગંભીર આરોપીને વધુમાં વધુ સજા થાય અને એનું ગેરકાયદેસર અગર બાંધકામ હોય તો એને ડિમોલાઇઝ કરવાનું જરૂર છે। ગુજરાત સરકાર જેમ યોગી સરકાર કરી રહી છે ઉત્તર પ્રદેશમાં, એ જ રીતના ગૌ તસ્કરો પર તૂટી પડે અને એમના આવા કોઈ ગેરકાયદેસર કામો હોય કે એમની જે જગ્યાઓ હોય એમને ડિમોલાઇઝ કરવાની અમે માંગ કરીએ છીએ। આમ વધુમાં કુખ્યાત ગૌ હત્યારા અલ્તાફ પુઠાવાલા વિરુદ્ધ અગાઉ પણ અનેક ગૌ હત્યાના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને ધરપકડ પણ કરાઈ છે। જોકે તેમ છતાં પણ આ કુખ્યાત ગૌ હત્યારો માથાભારે અલ્તાફ પુઠાવાલા હજુ સુધરતો જ નથી। ત્યાં પોલીસે તેની સામે હવે કડકમાં કડક પગલાં લેવા જોઈએ તે માંગ ગૌરક્ષકો કરી રહ્યા છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।